પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં આજે બપોરે અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી અને કબ્રસ્તાન પાસેના પાર્કિંગમાં ઊભેલા વાહનો આગની ઝપેટમાં આવતા મોટું નુકસાન થયું છે। ઉનાળાના પ્રારંભે જ આગની આ ભયાનક ઘટનાએ સમગ્ર બજારમાં અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જ્યો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પાલનપુર શહેરના હાર્દ સમાન દિલ્હી ગેટ પાસે આવેલ સંજય ચોક અને અમીર રોડ નજીકના કબ્રસ્તાનના ખુલ્લા પાર્કિંગમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે ત્યાં પાર્ક કરેલા વાહનો પળોવારમાં જ આગના ગોળામાં ફેરવાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં કુલ 3 વાહનો બળીને ખાખ થઈ ગયા છે અને આકાશમાં ઉડતા ધુમાડાના કાળા ગોટે-ગોટા જોઈને આસપાસના રહીશો અને વેપારીઓમાં ગભરાટ ફેરાયો હતો। ઘટનાની જાણ થતાં જ પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સ્થિતિની ગંભીરતા જોતા પોલીસ અને યુજીવીસીએલની ટીમો પણ દોડી આવી હતી અને વીજ પુરવઠો કાપીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી। હા, આજ રોજ આજ 12 વાગ્યાના આજુબાજુ અમારા પાલનપુર ફાયર સ્ટેશનમાં ફાયર કોમ મળે કે સંજય ચોક અમીર રોડ પર જે ડીપીની બાજુમાં ગાડીઓ પાર્કિંગ કરેલ છે એમાં 2-3 વાહનોમાં ફાયર થઈ ગઈ। તે ઘટનાને સંદર્ભે અમારી પાલનપુર ફાયર ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી અને ત્યાં ફાયર ને કંટ્રોલ કરેલ છે। કેટલો સમય લાગે સર ફાયર? એમાં અડધો પોણો કલાક સુધી ફાયર ફાઇટિંગ કરી છે। એમાં 3 વ્હીકલ જોવા મળ્યા છે, એમાં ફાયર હતી અને તે ફાયરના કારણે ટોટલ સળગી ગયેલ હોવાથી એમાં ફાયર ફાઇટિંગ કરી અને આગ બુઝાવેલ છે। હાલમાં પાલનપુર ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું અનુમાન છે, પરંતુ સત્તાવાર તપાસ બાદ જ ખબર પડશે કે આ તાંડવ પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ। અત્યારે તો ફાયર ફાઇટરોની સતર્કતાને કારણે આગ વધુ પ્રસરતી અટકી છે અને મોટી હોનારત ટળી છે।